રાજધાની દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને તેને લઈને અનેક અટકળો પણ તીવ્ર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. આ મુલાકાત શિષ્ટાચાર ભરેલી હતી કે કોઈ મહત્વના નિર્ણયની પૃષ્ઠભૂમિ બની રહી છે, એ પણ હજી સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત પણ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. એ જ સાથે શિયા મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ પણ આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ તદ્દન અનોખી મુલાકાત છે, કારણ કે તે રાજકીય ચર્ચાઓમાં પણ વધુ ઈંધણ ભરી રહી છે. અટકળો એવી છે કે 12મી થી 15મી ઓગસ્ટની વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. શું નવી રાજકીય રચના આવશે કે વિશેષ દરજ્જા, તે વિશે કોઈ ધોરણ તૈયાર છે? આ બધું હજુ કલ્પનાઓમાં છે, પણ રાજકીય હરકતો ઈશારો કરે છે કે કંઈક મોટા સમાચાર આવી શકે છે. દિલ્હીથી જમ્મુ કાશ્મીર સુધી રાજકીય ગરમાવો વધી રહ્યો છે. હવે જુઓ કે આ ચૂપચાપ ચાલતી મુલાકાતોની પાછળ શું મોટો નિર્ણય છુપાયેલો હોઈ શકે છે.